જય સિયારામ બધાને. ઠંડી ચાલુ થઈ ગઈ છે અને ઠંડીમાં મને ભાવે ને એ એક જ વસ્તુ છે, ઓરો અને રોટલો. જય સિયારામ બધાને, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? હા, હું તો મજામાં જ હશે બધા. શું ચાલે છે? કેમ છો? મજામાં ને બધા? હા હા. હવે જો ટિફિન નો ટાઈમ થઈ ગયો છે એટલે હવે 5:45 વાગ્યા છે એટલે હવે આપણે ટિફિન સર્વિસ ચાલુ છે એટલે ટિફિન બનાવવાનું ચાલુ કરી દેશું. રીંગણા બટેકાનું ને રોટલી. રીંગણા બટેકા તો રીંગણા બટેકા ક્યારેક તો ખાવા પડે ને. યસ, તારે તો જો કે બટેકા તું તો ખાઈ લે. હા, હું તો ખાઈ લઉં. રીંગણા ને કાઢી નાખીશ રીંગણા ને તું, એટલે રીંગણા બટેકાનું એટલે રીંગણા નહીં ખાને. મને રીંગણા ભાવે ને રીંગણા બટેકા કરે કઈ કરે મમ્મી મેં કીધું. એ તો પણ હવે ટિફિન વાળાને ક્યારેક ક્યારેક તો હું આપણે અલગ અલગ શાક રોજ દેવાનું હોય. રોજ મને તો ઓરો ને રોટલો બહુ ભાવે. એ તો હું કવર તંતાજી થાય ને કરે. એક ને એક શાક તો દેવાનું ના હોય ટિફિન વાળાને. તો આપને પોતાને ન ભાવે એક ને એક શાક, તો એમ કે ટિફિન વાળાને તો અલગ આપણે દેવું જ પડે. આપણે ટિફિન સર્વિસ ચાલુ જ છે 8-10 વર્ષ થયા. 10 વર્ષ થઈ ગયા. હા, બનાવીએ છે સાદું ને સિમ્પલ હોય. બપોરના દાળ ભાત શાક રોટલી હોય, સંભારો હોય અને સાંજના ખીચડી કઢી રોટલી રોટલા બધું હોય એમ. મરચા તળેલા ને એવું બધું. ચાટ ને તમારે કેવું પડે જણાવજો કમેન્ટમાં. હા, ઠંડી બહુ અમારે તો જો કે દરિયો બાજુમાં રહ્યો એટલે મીડિયમ ઠંડી હોય, બહુ ના હોય. એટલે અમારે એટલી બધી ઠંડી પડે નહીં કાંઈ એમ. બહુ આખો દિવસ સ્વેટર પહેરીને ફરવું પડે એવું કંઈ ન હોય અમારે. એટલે ઓછી હોય એમ. હોય ખરા પણ ઓછી એમ. હા, તો બાકી યશને હવે આજ તો અડદિયા બનાવી જ દેવા જોશે. 4-5 દિવસ થયા તો કે છે આજ તો મમ્મી ન બનાવવાનું, મારે શું કેવું એને. ટાઈમ ન મળતો હોય એટલે પછી ન બનાવવું. આજ તો હવે ગમે એમ થશે. આજ તો યશ કે મને અડદિયા કરી દો તો એ જ થાય છે. એટલે આજે જો અડદિયા સાંજના એને બનાવી દેવા જોશે. અને એ વિડીયો છે ને અડદિયા બનશે ને ત્યાં જ આવશે અડદિયાનો. હા, યશ ને અડદિયા તો બહુ ભાવે. શિયાળામાં અડદિયા તો એને અડદિયા, પાઉંભાજી, ઢોસો, પંજાબી શાક, એ બધું મને બધું નવીન આઈટમ બધી ભાવે. એટલે પાઉંભાજી તો જો કે હું એને ઘરે બનાવી દઉં, પણ આ પંજાબી ને એવું તો પછી મને ટાઈમ ન હોય એટલે ન બનાવું. ઢોસા ને એવું તેને ખાવું હોય ત્યારે એને બહારથી લઈ દઈએ. એટલે હું પાઉંભાજી તો એને બનાવી દઉં ઘરે જ. એ બહારની ખાય નહીં પાછો. હું બહારનું ના ખાવ તો. અને આજે તમારી બહાર ગયા હોય તો વાત જુદી છે, બાકી બહારનું ખાવાનું નહીં. અમારી ઈતાથ આવે એટલે ધડબડાટી બોલાવતો હોય એકલો. એ હતો તો બપોર નતો બનાવવાનો ને. હા, એ તો હતો એટલે તો બનાવ્યો નહીં. પછી નકારમ રોજ બપોર જ બનાવીએ બ્લોગ. એટલે એ પાછો હામો જોવે નહીં, બોલે નહીં કાંઈ. અને બ્લેન્કેટ કે પડ્યા હોય તો ઓઢી જાય. એને બહુ વિડીયો ઉતારવા ન ગમે, બહુ ફોટા પાડવા ન ગમે અમારા હિતાર્થને. એટલે પછી ન બનાવ્યો. હિતાર્થ હતો તો હિતાર્થ વયો ગયો ખરે. હિતાર્થ અમારો રડબડાટી આવે. હા, કાલ તો એના દાદા દીકરાના બર્થડે હતો. બર્થડે ની પાર્ટી હતી કાલે. બસ પંજાબી શાક ખાધું હો, મેં તમને બધાને કાલ કીધું હતું ને. તો અને અમારી તો બોલ આગળ. હા, એટલે અમાર ઢીંગુ નાની ઢીંગુ છે 6 મહિનાની થઈ છે. હા, જો એને એક ઉપાડીને હાલતો થઈ જાય. કોક દિવસ એને એક વિડિયોમાં લાવવાનું રહી ગઈ જો. તો કાલે આવી જ નહીં જરાય, હું ભૂલાઈ ગઈ. રેતી નહોતી ને કાલે. હા, કાલે રેતી નહોતી પાછી, કે ટાઈટ હતી ને. ઠંડી ના એને શરદી હતી ને એટલે કે રેતી નહોતી. હાલ એટલે એ અમારી હિતાર્થ તો ક્યારેક અમારે ઢીંગો નાખી દે હેઠી ક્યાંક. હા, ઈ તો નાખી દે. ઉપાડીને હાલતો થઈ જાય સીધો. લઈને ભાગે એને તો તેડી દે. તો એવા હાટુથી. બાકી શું હાલે છે? મજામાં ને બધા? હાલો, જો ટિફિનનો સમય થઈ ગયો. હવે ટિફિન બનાવવા માંડીએ. હા, એટલે 8 વાગે તો ટિફિન આપણે દઈ દેવાના હોય. ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરતા જાજો. લાઈક કરજો અને શેર કરજો. નવા વિડિયો જોતા જાજો. નવા વિડિયો આવતા રહેશે. હા,
યશ મેસવાણિયાના યશ મેસવાણિયા અને કોમેડી યશ મેસવાણિયા કોમેડી નામની આઈડી છે. હા એટલે હા હાલો હવે જય માં જય રામાપીર જય રામાપીર. દ્વારકાધીશ. બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. બાકી કેમ છે મારા કલેજા? મજામાં?